પારડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી રહેલા જી.આર. ગઢવી જેઓ કે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પારડી પોલીસ મથકમાં જનતા વચ્ચે લોકપ્રિય બન્યા હતા. એમની બદલી ભીલાડ ખાતે થતાં આજ રોજ એઓએ પોતાનો ચાર્જ પારડી પોલીસ સ્ટેશનથી છોડ્યો હતો અને નવા પીઆઈ વાય.બી. ગોહિલને ચાર્જની સોંપણી કરી હતી. પારડીના 2 વર્ષથી પીઆઈ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર રહેલા જી.આર. ગઢવીએ અનેક ગુનાઓ ઉકેલી કાઢ્યા હતા અને પોતાની નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વકની ફરજ માટે તેઓ પારડી પંથકમાં લોકપ્રિય અને જાણીતા બન્યા હતા. આજે સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા એમને ભાવભીની શ્રદ્ધાપૂર્વક વિદાય આપવામાં આવી હતી. પુષ્પોથી એમને અભિવાદન કરી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પારડી પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ સ્ટાફ એમને ખુશીથી વિદાય આપી હતી અને નવા પીઆઈ વાય.બી. ગોહિલને આવકાર્યા હતા. ખરેખર પારડી પંથકમાં પીઆઈ જી.આર. ગઢવીએ પોતાની અલગ છાપ ઊભી કરી હતી. દરેક ફરિયાદો એવો ન્યાયપૂર્વક લઈ લેતા હતા અને દરેક ફરિયાદીને ન્યાય આપતા હતા. તેઓએ મોતીવાડા ગામમાં બનેલ કરુણ ઘટના મર્ડર વિથ રેપની ઘટનાને ઉકેલી કાઢી હતી. આરોપી પકડી કાઢ્યો હતો અને યુવતીના પિતાને ન્યાય અપાવ્યો હતો. આ સિવાય ચોરીના ગુના, પ્રોહિબિશનના ગુના, દરેક ગુનાઓ એમણે ઉકેલી કાઢ્યા હતા અને દરેક સમાજમાં, હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય કે ક્રિશ્ચન સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, જૈન સમાજ હોય, દરેક સમાજમાં તેઓ પોતાની નિષ્ઠાપૂર્વકની કામગીરીના લીધે લોકપ્રિય બન્યા હતા. એમની બદલી થતાં લોકો ભાવુક બની ગયા હતા. આજરોજ પારડી પોલીસ મથકમાં પારડીના ભારતીય જનતા પાર્ટીના સરપંચ મનોજભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ રાજેશભાઈ પટેલ, લઘુમતી મોરચાના સઈદભાઈ શેખ અને પારડી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ પટેલ, માજી નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રભાઈ શાહ અને પારડી શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા એમને આવકારવામાં આવ્યા હતા. એમને વિદાય આપવામાં આવી હતી. ભાજપ યુવા મોરચાના પ્રમુખ મેહુલભાઈ, ભાજપ શહેર સંગઠનના ઉપપ્રમુખ અજીતભાઈ, મુન્નાભાઈ, મુકેશભાઈ, તમામ લોકોએ એમને ભાવભીની વિદાય આપી હતી અને શુભકામનાઓ આપી હતી. પારડી નગરપાલિકાના માજી પ્રમુખ શરદભાઈ દેસાઈ, અગ્રણી પ્રિતેશભાઈ ભરૂચા, પ્રેમલભાઈ ચૌહાણ સહિત અનેક નાગરિકોએ એમને શુભકામના આપી હતી. મુસ્લિમ સમાજના અગ્રણી અનવરભાઈ મનિયાર સહિત દરેક સમાજના લોકોએ એમને શુભકામના અને વિદાય આપી હતી. એમને વિદાય આપતી વખતે લોકો ભાવુક બની ગયા હતા અને એમણે કરેલી નિષ્ઠાપૂર્વકની, ઈમાનદારીપૂર્વકની કામગીરીને લોકોએ બિરદાવી હતી. તમે સેવા આપી અને બહુ જ સરસ રીતે આપી. આનંદ નિસ્વાર્થ ભાવે તો અહીંયા કરી. થેન્ક યુ.